नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय सर्षिभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। सच्चिदानंद भगवाननी जय। हाँ, વરવે સમુદ્રમાં હંસલો મોતીડા ચરે. તો જ્ઞાનીની 7 ભૂમિકાઓનું વર્ણન આપણે જોયું. નિત્ય પરિપૂર્ણ પરિપક્વ આનંદ નું પોતાનું આનંદ સ્વરૂપે જે અનુભવાય એમાં વિષયોનો આનંદ, સુખો, ભોગનો આનંદ, બધા આનંદો આ મિશ્રિત થઈ જાય છે. પણ નિત્ય છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું મુક્ત છું, હું સત્ય છું, હું પરમાનંદ છું અને અદ્વૈત્ય છું. તો પોતાના એકના જ આ બધા 7 લક્ષણો છે મારા પોતાના. મુક્ત એ લક્ષણ છે તો જેની અંદર સંસ્કારો પણ જગતના ભાવના કે મનના અને પ્રાણના કોઈ સંસ્કારો રહેતા નથી. મુક્ત અને મુક્ત ભૂમિકા જ્યારે આપણે જીવીએ છીએ, અનુભવાય છે, એટલે મુમુક્ષાનો અતિરેક થઈ જાય છે કે આ રસ ભરી ભરીને પીવો છે. પરમ આનંદ છોડી અને બીજો કોઈ આનંદની જરૂર જ નથી મને, એવું લાગે આપણને. હા, તો એની અંદર જે લૂંટે છે, દરિયામાં ડૂબકી મારે છે, તો એ તો ઊંડાણ માંથી મોતી ગોતી લઈ લે છે. મુક્ત નામનો આ મોતી આનંદનો અતિ રેક ઉભો કરી આપે છે. હવે એ આનંદ જેમ જેમ ભરી ભરીને પીવામાં આવે તો બાકી જે વિષયોથી મળતા આનંદ છે, 5 ઇન્દ્રિયોથી મળતા આનંદ છે, એ આનંદ અને મારું મૂળ આનંદ સ્વરૂપ એ બધું કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. અને એ પ્રથમ કક્ષાનો પોતાનું જીવન છે. ક્યાંક ક્યાંક એવા પૂર્ણ આનંદ સ્વરૂપની ભૂમિકામાં વ્યુત્થાન દશામાં ભેદની ભ્રાંતિ આવી જાય. બીજો તે બીજો લાગવા માંડે, બીજો કરે છે ગમતું ના હોય, પોતાનું ગમો અને બીજાનો કાર્ય, બંનેના ભેદ પડી જાય તો બે પણાના ભેદ પડે છે. ક્યાંક ક્યાંક માયાનો વેગ વધારે હોય, રજોગુણનો પ્રભાવ વધી ગયો હોય તો કરતા છું અને ભોગતા છું એવી ભ્રાંતિ પાછી કોઈક વખતે ઊભી થઈ જાય. ક્યાંક ક્યાંક સંગ થાય છે, એની ભ્રાંતિ ઊભી થઈ જાય. બાજુમાં બેઠા હોય તો એમ લાગે કે બીજાનો પરસેવાનો સંગ થઈ ગયો, મને બીજાનો પ્રાણનો સંગ થઈ ગયો. તો સંગની પણ ભ્રાંતિ ઊભી થાય છે. વિકારો વાળી ભ્રાંતિ પણ આવે છે આપણામાં.
અને મુખ્ય ભ્રાંતિ તો ક્યાંક ક્યાંક આવી જાય કે આ બ્રહ્મથી જગત બધું નોખું છે. તો આ બધી ભ્રાંતિઓ જે છે એ એક પોતાનું આનંદ સ્વરૂપ નું પ્લેટફોર્મ તૈયાર થયેલું હોય ને એની અંદર જો આવે તો દેખાય કે સર્વચમય પશ્યતિ, બધું મારામાં છે અને હું મુખ્ય છું, બાકી બધું ગૌણ છે. મારાથી સિવાય બીજું કાંઈ છે જ નહીં. જબરજસ્ત આનંદ, સુષુપ્તિનો પણ આનંદ આવે છે. તો એ અને મારા આનંદ સ્વરૂપમાં ભેદ શું છે? તો એ સ્થાન ધર્મી આનંદ છે. સુષુપ્તિ નો આનંદ છે, સ્થાન ધર્મી આનંદ છે. સુષુપ્તિમાં અજ્ઞાન જણાતું નથી, પણ હોય છે, ઊંઘી ગયેલું હોય છે. તો વેદાંતના મતથી વધારે અનુકૂળતા કઈ છે? તો એને પણ આજે આપણે જોશું. મારા પોતાના આનંદ સ્વરૂપમાં અને એ પોતાના આનંદના અતિરેકના જીવનમાં જ્યારે જ્યારે બીજો ગમતો વ્યક્તિ મળે છે તો એ આનંદની બીજી લહેર આવી જાય છે. ક્યાંક ક્યાંક સારું ખાવાનું મન ભાવતું આવી જાય છે તો એક બીજી પણ આનંદની લહેર આવી જાય છે. ક્ષણિક સ્વભાવ વાળા આનંદો આવે છે, આવી એને લકીરી બનાવી અને જતા રહે છે. તો ક્યાંય એવી ભ્રાંતિ થઈ જાય છે કે એ વસ્તુનો આનંદ મને મળ્યો, એ વિષયનો મને આનંદ મળ્યો, એ કોઈને સ્પર્શ કર્યો એટલે આનંદ મળ્યો, ભોગ કર્યો એટલે આનંદ મળ્યો. તો એ બે આનંદનું સ્પષ્ટ સ્વરૂપ આપણે જો નોખું ના કરીએ તો પોતાનો જે નિર્વિકલ્પ આનંદ છે, ઠોસ આનંદ છે, ભરપૂર આનંદ છે, જે ઓબ્જેક્ટિવ હેપીનેસ, વિષય રહિત નો આનંદ મૂળ આનંદ છે, બાકીના ગૌણ આનંદ થઈ જાય. મારી મોજની મને ખબર હોય, મારા સ્વસ્વરૂપ આનંદ સ્વરૂપ મારું છે એ મને ખબર હોય, તો ક્ષણિક સ્વભાવ વાળા ઇન્દ્રિયોના વિષયથી કદાચ આવતા હોય તો એ પોતાનું નિત્ય ઠોસપણું, આનંદપણું હોવાથી તરત જ ખ્યાલમાં આવે કે એક વાદળું આવી જતું રહ્યું છે મારી સામેથી. તે હું નથી, એ મારું સ્વરૂપ નથી. અને એવી ભૂમિકા બહુ શ્રદ્ધાપૂર્વક પોતાનું નિધિધ્યાસન, પોતાની આત્મનિષ્ઠામાં સતત રહીએ, સજગ ધ્યાનમાં રહીએ અને આત્મભાવ એવો નિત્ય ભૂમિકાની રૂપમાં જો જાગૃત થઈ જાય અને એ આત્માને વ્યુત્થાન દશામાં પણ બધામાં સર્વત્ર જોવો, એ આપણો મુખ્ય આનંદ ભાવ છે, બ્રહ્મ ભાવ છે. એ ખરી દશા છે આપણી. એટલી સજગતા કે મેરે અપને સિવા કુછ નહીં, બાકી આનંદ આવે, લકીરીઓ આવે છે, લહેરીઓ આવે છે, નહીં તો વાદળો આવે છે, એવી રીતે જતી રહે છે. જે વૃત્તિ ચેતનમાં, વૃત્તિ ચેતન છે, એ વૃત્તિ છે એ આનંદની ચેતના છે, એ બ્રહ્મની ચેતના છે. પણ એ વૃત્તિ ચેતનમાં જેટલા પદાર્થો ભાસે છે, કરતા ભોગતાપણાના ભાવો એ પણ વૃત્તિ ચેતનમાં ભાસે છે. ઇન્દ્રિયો અને વિષયોનું મિલન એ પણ વૃત્તિ ચેતનથી જણાય છે. અને ફરી ફરી અને માગવાની વૃત્તિ એટલે કે વાસના એ પણ વૃત્તિ ચેતનમાં થાય છે. અને એનો સંસ્કાર બની જાય છે.
એ પણ વૃત્તિ ચેતનના લઈને થઈ જાય છે, સંસ્કાર પણ ઉત્પન્ન થાય છે. જ્યારે જ્યારે વિષયોનો સંબંધ થાય ત્યારે ત્યારે આનંદનું વિશેષ રૂપથી ભાન થાય છે આપણને કે આ મને ગમતો વ્યક્તિ મળ્યો, મને ગમતી પરિસ્થિતિ મળી, મને ગમતા જ્ઞાનીઓ મળ્યા, કે ગમતો મને ઇન્દ્રિયોનો ભોગ મળ્યો. એ વિષયના સંબંધથી ઉભો થાય છે, આનંદનો વિશેષ રૂપથી ભાન થાય છે. પણ જેમ સવારના પહોરમાં સૂર્ય ઉગે છે તો કોઈક જગ્યાએ વધારે પ્રકાશ આવતો હોય છે, બીજી જગ્યાએ ઓછો આવતો હોય છે પ્રકાશ. જ્યાં ઓછો પ્રકાશ આપે છે ત્યાં થોડુંક ઓછું અજવાળું પડે છે, જ્યાં વધારે પ્રકાશ આપે છે ત્યાં વધારે પ્રકાશ પડે છે. તો આ ઓછા વધતાપણાનો ભાવ થી આપણી અંદર સારા નબળાનો ભાવ ઉભો થાય છે, ઓછા વધતાનો ભાવ ઉભો થાય છે. એટલે ગમતો વિષય અને ના ગમતો વિષય આ ટાઈપનો સંબંધ થઈ જાય છે આપણો. જ્યાં ગમતો વિષય થાય છે ત્યાં સુખાકાર વૃત્તિ કામ કરતી હોય છે. જ્યાં નથી ગમતો વિષય એવો સંબંધ થાય છે ત્યાં દુખાકાર વૃત્તિ ઊભી થાય છે. પણ મારા પોતાના આનંદ સ્વરૂપમાં ગમતું અને ના ગમતું બંને આવી અને વાદળાની જેમ જતું રહ્યું. વિશેષ થયો ગમતોનો આનંદ, સુખનો ભાવ થયો, સુખાભાસ થયો. અને જેમ જેમ ગમતો આવે છે, ના ગમતું આવે છે, જેમ કોઈ પદાર્થ ઉપર સૂર્યનો પ્રકાશ વધારે પડે છે એક બાજુ, બીજી બાજુ ઓછો લાગે છે, તો ઓછો અને વધારાના ભાવ, અધિક અને ન્યૂનતા, આ બંનેના ભાવ એક સરખા રહે છે. એવું મારું પોતાનું સ્વરૂપ છે. એક રસ કે જ્યાં ઓછું અને વધારે એવા ભેદના ભાવથી આનંદનું ભાન થાય છે. કોઈ વસ્તુમાં ગમતાનો ભાવ તો એ કોઈ રૂપથી થાય, કોઈ સ્પર્શથી થાય, કોઈ શબ્દથી થાય, કોઈ રસથી થાય, કોઈ ગંધથી થાય, ગમતું ના ગમતું બંને થાય. હવે જેટલું જેટલું ગમતામાંથી જેટલો આનંદ અને સુખાભાસ થાય છે, તો અજ્ઞાનીને એવી ભ્રાંતિ છે કે વસ્તુ મળી એટલે આનંદ થયો છે, ગમતું મળ્યું એટલે આનંદ થયો છે, સારી પથારી મળી એટલે આનંદ થયો છે, સારો રૂમ મને ભોગવવા મળ્યો એટલે આનંદ થયો છે. અનેક નોખી નોખી વસ્તુઓથી ઉભા થતા સુખાભાસો, એમાં ફક્ત વસ્તુ અને ચિત્તની વૃત્તિ બંનેને બાદ કરી અને એકલો આનંદ છે એમાંથી લઈ લઈએ તો નોખા નોખા ભાવથી ઉભો થયેલો આનંદની ઉપાધિઓ બધી જતી રહેશે. વાસ્તવમાં આનંદ એક છે, પણ એમાં ભેદ થવાના કારણે પોતાના સ્વરૂપનો આનંદ અને વિષયનો આનંદ એકબીજાના ભેળસેળ થઈ જાય છે. એક છે નિત્ય પોતાના સ્વરૂપનો આનંદ, વિષયનો આનંદ વાદળું આવે ને જાય એમ આવીને જતો રહે છે. બે ના એકબીજા પરસ્પર વિષયના આનંદનો ભેદ ઉભો થાય છે. વિષયોના ઉપાધિ, આપણે આ વસ્તુથી મને આનંદ મળ્યો, આ પરિસ્થિતિથી મને આનંદ મળ્યો, એટલે ઉપાધિના ભેદથી આનંદનો ભેદ ઉભો થાય છે. 100 માર્ક મળ્યા હોય એને વધારે આનંદ આવે, 90 વાળાને ઓછો આનંદ આવે. આનંદ તો આવે કારણ કે બીજાને 80 જ મળ્યા છે. આનંદનો ભેદ એ ઉપાધિના કારણે, આનંદ એક છે. તો જ્ઞાનથી જે અવિદ્યાના કારણે, ઉપાધિના કારણે આનંદનો પણ ઓછા વધતાપણાનો અધ્યાસ અંદર થાય આપણને, અને પોતાના જ્ઞાનથી
પોતાના જળ ચેતનના ભૂમિકાને સમજી લીધેલો છે એટલે જ્ઞાનથી અધ્યાસની નિવૃત્તિ થાય છે અને આવરણ વગરનો નિરાવરણ આનંદ મળે છે આપણને. તે પોતાના સ્વરૂપનો આનંદ છે. અનુકૂળતાઓ તો આવી, વિષયના કારણે આવી હતી, વિષયથી સંબંધ થયો એટલે આવી, પણ ત્યાં અંતઃકરણની વૃત્તિ ગઈ હતી અને વૃત્તિમાં આનંદનું પ્રતિબિંબ પડ્યું હતું. એટલે મુખ્ય આનંદ નથી, વિષયનો આનંદ થયો, વસ્તુના કારણે મળેલો આનંદ થયો. અને એ આનંદ વિશેષ થઈને મળે છે એટલે બહુ ગમો 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 થાય છે. અને એ આનંદનો સંસ્કાર ક્યાં પડે છે? મન તો એ સંસ્કારને લઈ અને દોડાદોડી કરવા લાગે છે, પણ મુખ્ય વાસના થાય છે પ્રાણમાં. ઉત્કૃષ્ટ આનંદની ઈચ્છા થાય છે આપણને, કારણ કે નીચા પ્રકારના આનંદો અનુભવમાં આવ્યા છે અને ક્યાંક ક્યાંક પાછા દુઃખો આપી જાય છે. તો દુઃખના સાધનો છે અને સુખના સાધનો છે. બંને જ્યાં જ્યાં ઇન્દ્રિયોને ગમે છે અને હીન પ્રકારની વૃત્તિ બને છે એટલે દુઃખના સાધન થાય છે એ વૃત્તિ. અને સારું ગમે છે, સ્વસ્થતા ગમે છે, ભાવતું આવે છે તો એ રસનો આનંદ ગમે છે, તો એ સુખનું સાધન થયું છે એ વૃત્તિ. પણ બંને ભ્રાંતિ છે. આપણને નિવેડો જે છે જળ અને ચેતનનો, તો જળ કેટલું છે, કયું કયું છે? તો વિષયથી ઉભા થયેલા આનંદો બધા જળ છે. પ્રાણ પણ જળ છે. તો એ ખબર પડતી નથી. પ્રાણના કારણે તો શરીર ચાલે છે. 5 પ્રાણ છે: પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. વ્યાનથી તો બધા અંગો વળે છે. પગ ગતિ કરે છે પવનના કારણે. આંખોની સ્થિતિ છે તે પ્રકારનું જોઈ શકે છે પ્રાણના કારણે. તો પ્રાણ, નિંદ્રામાં આપણે સૂતા હોઈએ અને એ વખતે કોઈ ગમતો માણસ ઘેર મળવા માટે આવે આપણને, તો આપણે સૂતા હોઈએ છીએ, પણ પ્રાણ તો જાગતો હોય છે. તો પ્રાણ જાગતો હોવા છતાં સન્માન કરવા કેમ જતો નથી? તો પછી જડ છે. ઘરમાં ચોર આવી જાય, દાગીના બધા તિજોરી તોડીને બધું પોટકું ભરીને હેડે, અને ઊંઘમાં છીએ, પ્રાણ તો જાગતો છે, તો કેમ અટકાવવા જતો નથી ચોરને, કે પોલીસને ફોન કરવા જતો નથી? તો જેમ માટીમાં ઘડો છે એમ આપણા આત્માના સ્વરૂપમાં બધા પ્રાણ એ પણ ઘડો છે, જડ છે. चेतन कौन? तो मेरे अपने सिवा कोई चेतन नहीं. जाने से कौन? तो चेतन सिवाय बीजो कोई जानतो नहीं. ए चेतन स्वरूप है, ए आनंद स्वरूप है. परिच्छिन्न थईने जाने છે તો ના પરિચ્છિન્નતા તો મનની અને પ્રાણના કારણે થાય છે. પોતે જો ભ્રાંતિના કારણે પરિચ્છિન્ન થાય છે એવું માની લે છે, નોખો થાય છે એવું. અને આખા જગતમાં ચેતન અનેક નથી, એક જ છે. અરીસા નોખા નોખા પડે છે તો ઓછો વધારે પ્રકાશ ઝીલે છે. જેટલો અરીસાની ચોખ્ખાઈ હોય એ પ્રમાણે પ્રકાશને ઝીલે છે અરીસા. ભ્રાંતિ અહમ તત્વમાં હું પણામાં પેસી જાય છે એટલે જીવન ખાડા વાળું અને ટેકરા વાળું લાગે છે. બંધન થાય છે, થાક લાગે છે. ગાયત્રીબેને સરસ વાત કરી કે કેટલી ભવાટવી હતી અને સ્થિરતા આવી ગઈ. તો જાણનાર છે તે એક જ ચેતન છે. તો પ્રાણ શું છે? તો એ સૂક્ષ્મ દેહ છે. દેખાય છે આડચામડા માસનો એ સ્થૂળ દેહ છે. અને વાસનાઓ બધી જે છે એ સંગ્રહાય છે પ્રાણમાં. એટલે વાસનામય પણ કહેવાય પ્રાણ. પ્રાણમય અને વાસનામય બંને એક ભૂમિકા થઈ.
જેની વાસના વધારે તીવ્ર હોય છે તે જગતને સાચું માને છે. તો વાસનાનો સંગ પ્રાણમાં થાય છે, સંગ્રહાય છે, સંસ્કાર એમાં રહે છે, અને પ્રાણ અને મનનું મિલન થઈ અને બંને ભેગાના ભેગા રહે છે. એટલે મન સંકલ્પો વિકલ્પો એનું એઠું ખાઈ અને બોલે છે કે મને આમ છે મને તેમ છે. જગતને સાચું માનવાનું છે એનું કારણ એ છે કે વાસના બહુ તીવ્ર છે, અને એ વાસના જે છે પ્રાણમય કોષ છે એ જ વાસનામય કોષ છે, બીજો નથી. અને એ સૂક્ષ્મ દેહ રૂપે છે, કારણ કે સૂક્ષ્મ દેહમાં મન, બુદ્ધિ, અહંકાર અને પ્રાણ ચારે હોય છે. હવે મટીરિયલ બધું પ્રાણનું છે. મન સંકલ્પો કરે છે, અહમ તત્વ સુખી દુઃખી થાય છે, અને બુદ્ધિ અનેક નીત નવાના સંગમાં રહી અને અનેક જાતના નિર્ણયો કરે છે. ઘડીક આ હારું, ઘડીક આ હારું, અને આવું ભેળસેળ થઈ ગયેલું સૂક્ષ્મ દેહ છે. એકબીજાના સંસ્કારો એકબીજા ઉપર થોપેલા છે. એટલે તો બધી સાધનાઓ કરવી પડે. કોઈને પ્રાણાયામ કરવા પડે છે, કોઈને મનને શાંત કરવાનો ધ્યાન કરવું પડે છે, કોઈને યોગ સાધનાઓ કરવી પડે છે. યોગ સાધનામાં જે આગળ વધે છે એ લોકો પ્રાણને પહેલા વશ કરે છે. કાં તો પ્રાણને ધીમો કરે છે, કાં તો પ્રાણને અંદર લઈ જઈ અને રોકી રાખે છે અને શાંત કરે છે. પછી મનને વશ કરવા માટે મહેનત કરે. અને જે હઠયોગી છે તો હઠયોગ પ્રાણાયામમાં, હઠયોગમાં અને તાંત્રિક સાધનામાં ત્યાં પ્રાણને રોકવાનો કે પાતળો કરવાનો નથી કરતા, પણ પ્રાણને સમાન રાખવા ઉપર એનું મુખ્ય લક્ષ્ય હોય છે. અને એ લોકો પ્રાણને સમાન કરવા માટે કુંભક અંદર પ્રાણને રોકી રાખે, બહુ જોર કરે, અને પ્રાણને સમાન રાખવા માટે કુંભકનો ઉપયોગ કરે. હવે આપણે સાધક છીએ, પોતાના સ્વસ્વરૂપની તદ્રુપ નિષ્ઠા જે છે એની અંદર જો કોઈ વિક્ષેપ એટલે બીજાપણું ઊભું કરી નાખે, ખબર પણ ના હોય ને, તો એ વિક્ષેપ પ્રાણ તરફથી, વાસના તરફથી આપણને નડે છે. સાધકને પોતાની નિષ્ઠામાં વિક્ષેપ અને તદ્રુપ બધા જેવો હરખો આનંદ પૂર્ણ યોગી જેવો કેમ નથી લઈ શકતા? પૂર્ણ આનંદ ના બદલે વિષયના આનંદમાં આનંદ માની લઈએ, ભોગના આનંદમાં માની લઈએ, ભાવના આનંદને આનંદ માની લઈએ. એવું નથી કે ખરાબ વસ્તુ પકડે છે એટલે જ વાસના, સારી એ પકડે. જ્ઞાનની અંદર સારી વાસના પકડી કે શાંત થાય છે, મજા આવે છે, ફરીને એનો નશો થાય છે, સ્થિરતા કરવાનો. તો પ્રાણને શાંત કરવા માટે મનનો ઉપયોગ કરી શકાય છે અને કરે છે બધા. મનની અને પ્રાણની જે દોસ્તી છે ને અવિભાજ્ય છે, નોખી પડતી નથી. રાત્રે અજ્ઞાનમાં લય થાય છે મનનો, ત્યારે પ્રાણની અંદર એનો સંસ્કાર પડેલો જ હોય છે સાથે. બંનેનું મિશ્રણ એવું છે. અને પ્રાણને મોટા ભાગે સાધકો ચેતન માને છે. આ મોટી ભૂલ છે, જડ છે. અને મન જે છે એ મન 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી બનેલું છે. આખું મનની ભૂમિકા જે બની છે આપણી. આમ તો મને વિક્ષેપ કરનારા બધા સાધનો છે, આનંદની ભૂમિકામાં જતા અને જ્ઞાનની ભૂમિકામાં રોકવા વાળા. એક તો શરીર છે, એ જ રીતે પ્રાણ પણ વિક્ષેપ કરનાર સાધન છે. મન પણ પોતાના આનંદમાં જતા રોકવા વાળું સાધન છે. બુદ્ધિ એ પણ રોકે છે, અને સુખાભાસ વાળા બધા આનંદો છે એ પોતાના
નિર્વિકલ્પ નિરાકાર શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન ભૂમિકામાં જે આનંદ છે એ ભૂમિકામાં બ્રહ્મ ભાવ છે એ દશા બનાવવામાં આનંદ પણ વિષયોનો મળતું સુખ એ પણ આપણને રોકે છે. તો એક સારામાં સારી વાત વેદાંતને અંદર કરી છે કે અન્વય ભાવથી અને વ્યતિરેક ભાવથી બંનેનો અભ્યાસ કરવામાં આવે, વિચાર ચિંતન કરવામાં આવે તો જેમ છે પોતાનું નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન સ્વરૂપ પોતાનું છે એ ભૂમિકા દ્રઢ થઈ જાય. વ્યતિરેક ભાવ છે એ શું છે? જડ છે. તો વ્યતિરેક ભાવ, અન્વય ભાવ આ બંનેની યુક્તિથી નોખું વિભાગ પડે છે આપણો. વ્યતિરેક ભાવથી જડ જે છે એ બધું પકડાય છે એનો નોખ, અને ચેતનના ધર્મો, જડ અને ચેતનના ધર્મો નોખા કરવામાં ઉપયોગી થાય છે વ્યતિરેક ભાવ. એટલે કે એક મણકો છે, 108 મણકા છે એ વ્યતિરેક છે, નોખા 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 નોખા. વચ્ચે દોરો છે. એમ અનેક શરીરો છે નોખા નોખા નોખા, અનેક બુદ્ધિઓ છે નોખી નોખી નોખી, અનેક અંતઃકરણો અલગ 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 અલગ. તો અલગ અલગમાં શરીર છે પોતાનામાં, પ્રાણ પણ પોતાનામાં, પરોવાયેલું છે મન પણ, બુદ્ધિ પણ, બધું પોતામાં પરોવાયેલા મણકાની જેમ છે અને બધા વિક્ષેપ કરે છે. પણ હું કોણ એ અન્વય ભાવ થી નક્કી થાય. બધામાં રહેલો હોય તે અન્વય, અને નેતિ 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 આ શરીર હું નહીં, પ્રાણ હું નહીં, મન હું નહીં, બુદ્ધિ નહીં હું, સુખાભાસનો આનંદ તે પણ મારો નહીં. એટલે જડ અને ચેતનને નોખા કરવામાં વ્યતિરેક ભાવ ઉપયોગી છે, અને ચેતનને સર્વવ્યાપક કરવા માટે ઉપયોગી હોય તો તે અન્વય ભાવ છે. જો ખ્યાલ આવે આપણને કે આ મન છે એની અંદર હું છું, હું જાણનાર છું, મન જડ છે. આ પ્રાણ છે એની આર પાર ઓતપ્રોત પણ હું છું, હું જાણનારો છું, પ્રાણ જડ છે, હું ચેતન છું. આ મન છે એની આર પાર બધે જ હું છું, મારી અંદર જ મોજું ઊભું થયું છે, પણ હું ચેતન છું, જાણનારો છું, મન જડ છે. આ બુદ્ધિ છે એ જડ છે, હું ચેતન છું. તો બધામાં ચેતન 4 કે 5 વસ્તુમાં 5 ચેતન નથી થયા, એક જ ચેતન. તો અન્વય ભાવ ચેતનને વ્યાપક કરે છે. પ્રાણ બધા શરીરોમાં હું, બધા પ્રાણોની અંદર હું, બધા મનોની અંદર હું, બધી બુદ્ધિઓમાં હું રમતો રહેલો, મારા સિવાય કોઈ જગ્યા ખાલી નથી, ઠોસ છું, ભરપૂર છું. મારી સર્વે વ્યાપકતા બધામાં હું મને જોઉં છું, એ મારો અન્વય ભાવ છે. અને મારાથી નોખું નોખું જેટલું જણાય છે તે બધું વ્યતિરેક છે. વ્યતિરેક ભાવમાં દ્વૈતો જેવું થાય છે, બધું નોખા નોખા પણ ઊભું થાય છે. અને અન્વય ભાવ છે એની અંદર બધાનો સમન્વય થાય છે, કારણ કે બધામાં હું છું અને બીજું બધું જડ છે, અને બીજું બધું છે જ નહીં. તો મુખ્ય હું અને બાકી બધું ગૌણ. ગૌણ જોવામાં દ્વૈત પણ ગૌણ જેવો લાગે, સાચું દ્વૈત નથી. પાણી ઉપરની લકીરી જેવું લાગે કે સાચી લીટી નથી. આ સાચું બેપણું છે જ નહીં, બધે મારું જ સ્વરૂપ રમે છે એવું. અન્વય ભાવ એ વિરુદ્ધ ભાવ છે. વ્યતિરેક ભાવમાં દ્વૈત જેવું છે, પેલામાં અદ્વૈતતા. પોતાનામાં તો છે પણ દ્વૈતો જે જણાય છે એમાં અદ્વૈતતા ના જોવાનો દ્રષ્ટિકોણ છે, એટલે મુશ્કેલી રહે છે. વિરોધ ધર્મ છે આખું. તો બંનેને નોખી નોખી રીત સમજવાની નથી. અન્વય અને વ્યતિરેકને એક સાથે જેવી દ્રષ્ટિ પડે એવું અદ્વૈત પોતાનું હોવું, ચેતન હોવું, અને એની અંદર બધું
જેમ એક સૂર્ય મુખ્ય પ્રકાશ, એની અંદર બધી એના પ્રકાશમાં નોખી નોખી મીણબત્તીઓ પ્રગટ કરેલી. એક સ્વયંભૂ છે, બીજી ઊભી કરેલી છે. એક મુખ્ય સત્તા સામાન્ય પ્રકાશ છે સૂર્યનો, બીજો વિશેષ ઉભો થયેલો પ્રકાશ. મીણબત્તી ગૌણ બની જાય અને બંનેનો ઓછા વધવાનો પ્રકાશ છે એ ગૌણ બની જાય અને મુખ્ય પ્રકાશ એકલો પકડાઈ જાય. જેટલું જેટલું જગત દેખાય છે એક સાથે નોખું નોખું કરવાનું, મારાથી નોખું નથી કે મારા સ્વરૂપે છે કે એક સાથે દેખાવું જોઈએ. જે કઈ જણાવવામાં આવે વ્યુત્થાનના કારણે તો બધું ગૌણ, મેરે અપને સિવા કુછ નહીં, એવું સમજાઈ જાય. તો અન્વય અને વ્યતિરેકની આ જે યુક્તિ વેદાંતમાં છે, યોગ વશિષ્ઠમાં પણ એને કીધી છે. બંને રીત સાથે સમજાઈ જાય તો પોતાના જ્ઞાનમાં ઉપયોગી થાય છે. જો પેલી ભાગવત છે, આ 4 શ્લોક વાળી ભાગવત છે, એમાં પણ આ બ્રહ્માજીને ભગવાને કીધેલું છે કે આ તમારું જ્ઞાન તમે અન્વય અને વ્યતિરેકના એક સાથેના ભાવથી, જેટલું વ્યતિરેક છે એ બિલકુલ ગૌણ અને અન્વય છે તે મુખ્ય કરીને ધારણ કરી લો. એટલે વ્યતિરેક ભાવ અથવા કલ્પિત બધું છે એનો નિષેધ, આ એની જોવાની રીત છે. આ બધા ઉપનિષદોમાં પણ કીધું છે આ અન્વય વ્યતિરેક ભાવનું. કલ્પિતનો નિષેધ, જે સત છે તે હું છું, બધું અસત છે તો પાણીના પરપોટા જેવું છે. સોની બની જાય તો સોનું જ દેખાય, વીંટી હાર મોતી દાણા કાંઈ નહીં. ચોર મૂર્તિ ચોરવા જાય તો કોની મૂર્તિ છે એ દેખાય જ નહીં, એને એની અંદર સોનું છે એ જ દેખાય. પણ જેમ મિયાનમાં તલવાર હોય છે તો તલવાર હોય છે પણ મિયાનથી ઢંકાયેલી છે. ડુંગળીના એક એક ફોતરા આપણે ઉતારી નાખીએ, કેળાની છાલ ઉતારી નાખીએ છીએ, પણ કવર કરેલું હતું એ બહાર ફેંકી દઈએ ત્યારે મુખ્ય અંદર શું છે એ દેખાય છે આપણને. અને એ કવર થઈ ગયું છે કે શરીરના કારણે, મનના કારણે, બુદ્ધિના કારણે, પ્રાણના કારણે આપણે આપણા શરીરને, પોતાના આત્મ ભૂમિકાને, દશાને આપણે કવર કરી નાખી છે અને એ પડદો બની ગયો છે. નિત્ય છું, શુદ્ધ છું, બુદ્ધ છું, ક્યાંય વિક્રિયતા થતી નથી, કઈ ઉદ્ભવ થતો નથી, અસ્થિ થતી નથી, નાશ નથી થતો. નિત્ય હોઉં, નિત્ય હોઉં, નિત્ય હોઉં. સચ્ચિદાનંદ ભગવાનની જય. સનાતન ધર્મની જય. અખંડ આનંદની જય. મારા સદગુરુદેવ કી જય.